વલસાડના પારનેરા બેઠક પર બળવો. ડેપ્યુટી સરપંચ હિતેશ પટેલ બીજેપીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. વલસાડ તાલુકાના પારનેરા ગામના ડેપ્યુટી સરપંચ હિતેશ મગનભાઈ પટેલ સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 દરમિયાન હિતેશ પટેલે તેમની પત્ની દ્વારા વલસાડ તાલુકા પંચાયતની પારનેરા બેઠક પર ભાજપના અધિકૃત ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે. પાર્ટીના નિયમો મુજબ સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી કરાવવી શિસ્તભંગ ગણાતું હોય આ મામલે પાર્ટી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. તપાસ બાદ આ પગલું પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ ગણાવીને લેવામાં આવ્યું છે. પાર્ટીના બંધારણ અને શિસ્તના નિયમોને આધારે હિતેશ મગનભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આ ઘટનાને પગલે પારનેરા તેમજ વલસાડ તાલુકામાં રાજકીય સરગર્મી તેજ બની છે અને આવનારી ચૂંટણીમાં આ મુદ્દો કેટલો પ્રભાવ પાડશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.